नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित एमा सर्व विशुद्ध ज्ञान अधिकार નો સ્વાધ્યાય ચાલે છે। એમાં કળશ 201 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। કળશ 201 માં એ વાત આવી કે એક વસ્તુનો બીજી વસ્તુ સાથે સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, એટલે એનો સંબંધ છે જ નહીં। એક વસ્તુનો બીજી વસ્તુ સાથે સંબંધ જ નથી, એટલે કે બે વસ્તુ જુદી જુદી છે, વસ્તુ ભેદ છે। તો પછી એમાં એ બે વસ્તુ વચ્ચે કર્તા કર્મ ઘટના હોતી નથી। ભિન્ન વસ્તુઓ વચ્ચે કર્તા કર્મ ઘટના હોતી નથી એમ મુનિજનો અને લૌકિકજનો તમે જાણો। હવે આ કળશ પછી આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન બીજો કળશ કહે છે। આ 201 કળશમાં વાત કરી એના અનુસંધાનમાં અહીંયા વાત કરે છે કે જે પુરુષો આવો વસ્તુ સ્વભાવનો નિયમ જાણતા નથી। વસ્તુ સ્વભાવનો નિયમ શું કહ્યો કે બે વસ્તુઓ વચ્ચે કર્તા કર્મ ઘટના હોતી નથી, એટલે કે કોઈ પરદ્રવ્યનું કર્તા થતું નથી। તો એવો વસ્તુ સ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા છતાં કર્મને કરે છે। એ રીતે ભાવ કર્મનો કરતા અજ્ઞાનથી ચેતન જ થાય છે। અને આવા અર્થનું અને આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। તો આપણે કળશ 202 લઈએ। કળશ 202 માં કહે છે કે એ તું સ્વભાવ નિયમમ કલયંતીને જ્ઞાનમગ્નમહસો વતતે વરાકાહ કુર્વંતિ કર્મ તત એવ હિ ભાવ કર્મ કર્તા સ્વયં ભવતિ ચેતન એવ જ્ઞાન્ય। કળશ 202 ના અર્થમાં કહે છે આચાર્ય દેવ ખેદપૂર્વક કહે છે, કેમ કે 201 માં જે વાત આવી એના અનુસંધાનમાં આ કળશ છે ને। અને 201 કળશની અંદર તો એમ કહ્યું કે વસ્તુનો સ્વભાવ આવો છે, પરનું કર્તાપણું હોય નહીં, એટલે એના અનુસંધાનમાં એમ કહે છે કે એવા વસ્તુ સ્વભાવને નથી જાણતા તે અજ્ઞાની છે। એટલે આચાર્યને ખેદ થાય છે, અરે રે આવા વસ્તુ સ્વભાવને તમે નથી જાણતા, એમ ખેદપૂર્વક કહે છે કે અરે રે જેઓ આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી વત એ તું ઇમમ સ્વભાવ નિયમમ ન કલયંતી તેઓ બિચારા તે વરાકા અજ્ઞાન મગ્નમહસ કર્મ કુર્વંતી તત એવ હિ તેઓ બિચારા જેમનું તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, એટલે કે જેમનો પુરુષાર્થ ડૂબી ગયો છે, પુરુષાર્થ રહ્યો નથી, અથવા તો પુરુષાર્થ રૂપ પરાક્રમ રૂપ તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા કર્મને કરે છે, એટલે કે ભાવ કર્મને કરે છે। તેથી તત એવ હિ તેથી ભાવ કર્મ કરતા ચેતન એવ સ્વયં ભવતી તેથી ભાવ કર્મનો કરતા ચેતન જ પોતે થાય છે, અન્ય ન અન્ય કોઈ નહીં।
શું કહે છે આચાર્ય ભગવાન કે અરે રે, જેઓ આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા કે જેમનું પુરુષાર્થ રૂપ પરાક્રમ રૂપ તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે, એટલે કે એવા અજ્ઞાની થયા છે, એમને પુરુષાર્થ ઉપડતો નથી, એવા એ કર્મને કરે છે અને એમ એ ભાવ કર્મના કરતા થાય છે. એટલે કહે છે કે ભાવ કર્મના કરતા એ ચેતન જ હોય છે. ચેતન ભગવાન આત્મા આમ એ ભાવ કર્મનો કરતા પોતે થાય છે, બીજો કોઈ કરતા થતો નથી. ભાવ કર્મ જે થાય છે એ ભાવ તો જીવનો છે ને, ભાવ તો જીવનો છે, ભાવ કરવા વાળો જીવ છે. જીવનો એ સ્વભાવ નથી, જીવનો એ સ્વભાવ નથી, છતાં પણ એ વિભાવ ભાવે થાય છે. એટલે આશ્રવ અને બંધ એટલે કે ભાવ બંધ થાય છે. ભાવ કર્મ એટલે કે કર્મનો ભાવ બંધ. દ્રવ્ય બંધની વાત નથી. દ્રવ્ય બંધ તો પૂતગળ પરમાણુમાં રહ્યો, એ તો કાર્બને રજકણો ભેગા થાય છે અને એ સ્કંદ રૂપે પરિણમે છે અને એ કર્મની પ્રકૃતિ બંધાય છે, એ જળ કર્મ. હમણાં એની વાત નથી કરતા, પણ એવા જે જડ કર્મ થાય છે એનું નિમિત્ત કારણ જે છે એ ભાવ કર્મ છે. ભાવ કર્મના નિમિત્તે પેલા કાર્બને રજકણો એ કર્મ પ્રકૃતિ રૂપે, જડ કર્મની પ્રકૃતિ રૂપે, દ્રવ્ય કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે. તો એ ભાવ કર્મની અહીંયા તો વાત કરી છે કે ભાવ કર્મ છે એ શું છે, તો કે જીવનો એ ભાવ છે કે જેને કારણે એવા આશ્રવ અને ભાવ બંધ થાય છે. પણ જીવને એવો ભાવ કેમ થાય છે, તો કે એ પોતે સ્વનું લક્ષ છોડી અને વિભાવ ભાવે થાય છે, એટલે એને ભાવ આશ્રવ અને પછી ભાવ બંધ થાય છે. હવે આ થવાનું મૂળ કારણ આચાર્ય ભગવાન બતાવે છે કે વસ્તુનો સ્વભાવ છે એને જીવ જાણતો નથી. વસ્તુનો સ્વભાવ કેવો છે, તો કે દરેક વસ્તુ સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. એટલે એક વસ્તુ બીજા પરદ્રવ્યનું કાંઈ કરે નહીં એવો એ નિયમ છે. એટલે એક વસ્તુ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા થઈ અને એમાં બીજા દ્રવ્યમાં કાંઈ પણ ન કરે એવો વસ્તુનો સ્વભાવ છે. એ 201 કળશમાં સમજાવ્યું કે બે દ્રવ્ય વચ્ચે, બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે તો એ બેની વચ્ચે કર્તા કર્મ ઘટના થતી નથી. એટલે એવો વસ્તુનો સ્વભાવ છે, એવો નિયમ છે. એને જ્યારે આ જીવ જાણતો નથી તો એ અજ્ઞાન અવસ્થામાં અથવા તો અજ્ઞાનવશ પોતે વિભાવ ભાવે થાય છે. અને વિભાવ ભાવે થાય છે તો એ ભાવને કારણે આશ્રવ અને બંધ થાય છે, એટલે ભાવ કર્મનો બંધ થાય છે. એટલે આ રીતે એ ભાવ કર્મનો કરતા આ જીવ થયો એટલે ચેતન પોતે જ થાય છે. એમ નથી કે બીજું કોઈ એ ભાવ કર્મ કરાવી દે છે, એમ નથી. એમ નથી કે જળ કર્મના ઉદય આવ્યા છે એ એને ભાવ કર્મ કરાવે છે, એમ નથી. અહીંયા તો એ વાતને સાથે ને સાથે સમજાવવી છે. પણ મૂળ કારણ આચાર્ય ભગવાને શું કહ્યું? એમણે એમ કહ્યું કે જેઓ આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા, એમને બિચારા કયા. એવા બિચારા, બિચારા તો દયા કરીને કયા, તેઓ બિચારા જે વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી, એટલે દ્રવ્યની સ્વતંત્રતાને જાણતા નથી, દ્રવ્યના કર્તા કર્મ ના ભાવને સમજતા નથી કે દ્રવ્યનું કર્તાપણું એના પોતાના દ્રવ્યને વિશે જ હોય, એ અન્ય દ્રવ્યમાં કાંઈ કરે નહીં. બે દ્રવ્ય ભિન્ન છે તો બંને વચ્ચે કર્તા કર્મનો સંબંધ થતો નથી, આવા નિયમને જાણતા નથી, માટે બિચારા. બિચારા શુક્રા કયા? કેમ કે એ બિચારા એટલા માટે છે કે એ એવો નિયમ ન જાણવાને કારણે એ અજ્ઞાનવશ એ વિભાવ ભાવે થાય છે. જો એ નિયમ જાણતા હોય, જો એ નિયમ જાણતા હોત તો એમને પરનું કરતાપણું હોય નહીં, એટલે કે એવી બુદ્ધિ હોય નહીં કે પરના કાર્યો હું કરું છું એમ પરના કરતાપણાની બુદ્ધિ હોય નહીં.
અને પરનું કરતાપણું જેમને નથી એ અકર્તા ભાવે રહ્યા છે તો એમને બંધ થતો નથી. કેમ કે જે અકર્તા ભાવે છે એનું લક્ષ્ય તો સ્વરૂપ તરફ જાય છે અને 12મા છે ત્યારે પણ જે કંઈ થાય છે એના એ અકર્તા જ રહે છે તો પણ અલ્પબંધ જ થાય છે. એટલે એ તો જ્ઞાનીની દશા છે. પણ આ તો અજ્ઞાની છે કે જે એવા નિયમને જાણતા નથી, માટે દરેક કાર્ય થાય છે એમાં પોતાનું કરતાપણું સ્થાપે છે. જે કંઈ થાય એની સમીપમાં જે બનાવ બને એ બધામાં એ પોતાનું કરતાપણું સ્થાપે છે. એ બધું હું કરું છું, એમાં હું કરનારો છું એમ કરતા બુદ્ધિથી વર્તે છે. એટલે સાચો પુરુષાર્થ એમનો સ્વરૂપ તરફનો થવો જોઈતો હતો. અકર્તા ભાવ પ્રગટ કરી અને સ્વરૂપનું લક્ષ્ય થવું જોઈતું હતું. એવો પુરુષાર્થ થતો નથી અને એ અજ્ઞાનવશ એ પરના કરતા થાય છે, વિભાવ ભાવના કરતા થાય છે અને એમ એ ભાવ કર્મ બાંધે છે. એમ એમને ભાવ આશ્રવ અને ભાવ કર્મ બંધાય છે. એટલે આ રીતે જ્યારે એ સ્વનું લક્ષ્ય છોડી અને પરનું લક્ષ્ય કરી રહ્યા છે, અજ્ઞાનવશ છે, મિથ્યાત્વ સહિત છે, વસ્તુના સ્વભાવને જાણતા નથી, પોતાનો સ્વભાવ અકર્તા છે એને એ જાણતા નથી, ત્યારે એ વિભાવ ભાવે થઈ અને એ ભાવ કર્મના કરતા થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે તેથી ભાવ કર્મના કરતા ચેતન જ પોતે થાય છે. એટલે કે પેલા જળ કર્મના ઉદય છે એ કઈ ભાવ કર્મના કરતા થતા નથી. ભાવાર્થમાં કહે છે, વસ્તુના સ્વરૂપના નિયમને નહીં જાણતો હોવાથી પરદ્રવ્યનો કરતા થતો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ પોતે જ અજ્ઞાન ભાવે પરિણમે છે. એ રીતે પોતાના ભાવ કર્મનો કરતા અજ્ઞાનથી પોતે જ છે, બીજો કોઈ અન્ય નથી. વસ્તુના સ્વરૂપના નિયમને નહીં જાણતો હોવાથી આપણે કહીએ કે આપણે તો આ નિયમ જાણી લીધો છે, આપણને તો હવે ખ્યાલ આવી ગયો કે આપણે પરદ્રવ્યના કરતા નથી, તો પછી આપણને કેવા ભાવ બંધ થતા હશે કે નહીં થતા હોય? આપણે જાણ્યું છે તો કઈ રીતે જાણ્યું છે? એનો સ્વીકાર કેટલો થયો છે? પર વસ્તુનું કરતાપણું આપણે ખરેખર છોડ્યું છે? અકર્તા ભાવ ખરેખર આવ્યો છે કે માત્ર શબ્દો દ્વારા જાણ્યું છે અને માત્ર એ માહિતી રૂપે પડ્યું છે? અકર્તા ભાવ જેને આવે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. જો સ્વરૂપ તરફ દ્રષ્ટિ જતી નથી તો આપણે સાચા અર્થમાં અકર્તા ભાવનો સ્વીકાર કર્યો જ નથી. એટલે કે સાચા અર્થમાં વસ્તુના સ્વરૂપને આપણે જાણ્યું જ નથી. વસ્તુના સ્વરૂપના નિયમને નહીં જાણતો હોવાથી પરદ્રવ્યનો કરતા આ જીવ થાય છે. એટલે કે એ અજ્ઞાનવશ પરદ્રવ્યનો કરતા થાય છે. મિથ્યાત્વને કારણે એ પરદ્રવ્યનો કરતા થાય છે. અને પરદ્રવ્યનો કરતા થાય છે એટલે ખરેખર કાંઈ એ પરદ્રવ્યના કાર્ય કરે છે એમ તો છે નહીં. એની માન્યતા એવી છે કે હું પરના કાર્યો કરું છું. એની માન્યતા એવી છે કે હું બીજાઓને પરિણમાવી શકું છું, હું ધારું તેમ બીજાઓના કાર્યો કરી શકું છું, એવી એની માન્યતા છે. ખરેખર એમ થતું નથી. પરદ્રવ્યનું કાર્ય તો એના કારણે જ થાય છે, પણ એ એમ માને છે કે હું આ બધા કાર્યો કરું છું. એમ એને પરદ્રવ્યનું કરતા પણ એ મિથ્યાત્વ સહિત છે. એટલે એની દ્રષ્ટિ, એની શ્રદ્ધા ખોટી છે, ઊંધી છે. કઈ વસ્તુના પરિણમને એ કરાવે છે એમ તો છે નહીં, માત્ર એની એવી ઊંધી માન્યતા છે. ગાડા નીચે કૂતરું ચાલે અને કૂતરું એમ માને કે ગાડાનો ભાર હું હોઉં છું, એ અજ્ઞાન છે. એ જ રીતે પરદ્રવ્યના કાર્યો થાય છે, એની સમીપમાં થાય છે, તો એ એમ માને છે કે એ બધા કાર્યો હું કરું છું અને મારી ઈચ્છા મુજબ બધા કાર્યો થાય છે. એ એનું અજ્ઞાન છે. આ માટે ગુરુદેવ એક સરસ દ્રષ્ટાંત આપી અને સમજાવતા
કે એક વખત એક પાગલ માણસ જૂના વખતમાં એક વાવ પાસે બેઠો હતો. હવે એ વખતમાં સામાન્ય રીતે વટે માર્ગો એટલે કે જેઓ ચાલીને કે જે રીતે માર્ગ કાપતા અને એક ગામથી બીજે ગામ જતા, એ જયારે વાવ આવે ત્યારે એ ત્યાં થોડી વાર થોભે, ત્યાં પાણી પીએ, વિસામો કરે અને પછી પોતાને જ્યાં જવું છે ત્યાં જાય. તો બન્યું એવું કે એ વખતે એક જાન આવી અને જાનના માણસો વરરાજા વગેરે બધા ત્યાં રોકાયા, થોભ્યા કે અહીંયા વાવ છે એટલે પાણી મળી રહેશે, એટલે ત્યાંથી પાણી લાવી અને ત્યાં પછી એ રોંઢો કરવા એટલે બપોરનું જમવાનું આપણે જેને લંચ કહીએ, લંચ કરવા માટે બેઠા. ત્યાં બધાએ ખાધું. હવે આ જયારે એ બધા આવ્યા ત્યારે પેલો પાગલ માણસ જે છે ને એ બધાને જોઈ અને એ ઉભો થઈ ગયો કે આવ્યા એટલે કે તમે આવી ગયા, ચલો હવે બેસી જાઓ બેસી જાઓ. તો પેલા લોકો જયારે એમના બળદગાડા છોડતા હતા ત્યારે તો કે હા બસ બળદને છોડી નાખો, હવે બળદને આમ લઈ જાઓ. પેલા લોકો જે કરતા હતા એ બધું એ બોલવા માંડ્યો. પછી પેલા લોકો વાવમાં ઉતરીને પાણી ભરતા હતા એટલે એ બોલવા માંડ્યો કે પાણી ભરી લો. પછી પેલા લોકો એ રીતે જમવા માટે બેઠા તો કે હવે તમે જમી લો, ખાઈ લો, બધું જ બોલવા માંડ્યો. એટલે એ બધાને એ જાણે કે હુકમ કરતો હોય એમ એ બોલવા માંડ્યો અને પેલા લોકો એ એમનું કાર્ય કરે જતા હતા. પછી થોડી વાર આરામ કરી અને એ બધા જવા લાગ્યા. એટલે પેલો પાગલ કહે છે કે તમે જાઓ છો ક્યાં, હવે કેમ જાઓ છો? અરે ભાઈ, પેલા લોકો એમના કારણે આવ્યા, એમણે અહીંયા વિસામો કર્યો, એમને અહીંયા રોંઢો કર્યો એટલે લંચ લીધો, પાણી પીધું, આરામ કર્યો અને ચાલ્યા ગયા. એ બધું એ એમના કારણે થયું, એમની જેમ કરવું હતું એમ એમણે કર્યું. અને તું નક્કામાનો એમાં બોલી બોલી અને એમ માને કે આ હું કહું છું એમ બધા કરે છે. તું પાગલ છો. કે બીજાઓએ એને એમ કહ્યું કે પેલા માણસ તું તો પાગલ છો, એ બધા તો એમને કારણે આવ્યા હતા અને એમને કારણે એ રોકાયા અને ગયા. તારા કહેવા પ્રમાણે એ કરતા ન હતા, તું બોલ બોલ કરતો હતો, તું એવું માનતો હતો કે તું કે છે એમ રોકાયા ને ઉભા રહ્યા અને ખાધું ને પીધું ને. હવે આ વાતને આપણે આપણી સાથે સરખાવીએ કે આપણે એમ માનીએ કે આ બધા કાર્યો, પરના કાર્યો હું કરું છું, આ હું મારી ઈચ્છા પ્રમાણે બધાને કામ કરાવું છું. તો એ આપણી માન્યતા છે, એ પેલા પાગલ જેવી માન્યતા છે. એ પરના કાર્યો તો જે થવાના છે તે જ થાય છે. એ દ્રવ્યમાં આપણે કાંઈ કરી શકતા જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે, કેમ કે એ દ્રવ્ય છે તો એનામાં પરિણમન થાય એવો ગુણ પડ્યો છે. દ્રવ્ય તો નામની શક્તિ પડી છે, એવો ગુણ છે, તો એનું પરિણમન એના કારણે થાય છે. અને છતાં આપણે એમ માની લઈએ, આ જીવ એમ માની લે કે એ બીજા દ્રવ્યના કાર્યો હું કરું છું. તો એ પેલા પાગલ જેવી જ વાત થઈ ને. એ પાગલમાં અને આપણામાં શું ફેર પડ્યો? ગુરુદેવે આ દ્રષ્ટાંત ઘણી વાર કહ્યું છે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પાગલ જેવી આપણી પણ સ્થિતિ છે. જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં નક્કામાના આપણે પલોટાઈએ છીએ. જે કંઈ થઈ રહ્યું છે એમાં આપણે કારણ વિના કર્તાપણે, એકત્વપણે, મમત્વપણે જોડાઈએ છીએ અને એમ થતાં જે વિભાવ ભાવે પરિણમન થાય છે એમાં આપણને તો ભાવ બંધ થાય છે, એમ ભાવ કર્મ બંધાય છે. એટલે એવા અજ્ઞાનવશ આ જીવ ભાવ કર્મનો કરતા થાય છે. એમાં કોઈ બીજો આવીને એને ભાવ કર્મ કરાવી દે છે એમ નથી. એટલે કે કર્મના ઉદયો એને એવો ભાવ બંધ કરાવે છે એમ નથી. એ ભાવ બંધ એને થાય છે એનું કારણ એમનો પોતાનો દોષ છે, એનું અજ્ઞાન છે, એનું મિથ્યાત્વ છે. એટલે પંડિતજીએ બહુ સરસ રીતે વાત સમજાવી દીધી કે વસ્તુના સ્વરૂપના નિયમને નહીં જાણતો હોવાથી એટલે અજ્ઞાની હોવાથી પરદ્રવ્યનો કરતા થતો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ પોતે જ અજ્ઞાન ભાવે પરિણમે છે. એ રીતે પોતાના ભાવ કર્મનો કરતા અજ્ઞાની પોતે જ છે, પરંતુ બીજો કોઈ નથી. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પારા નંબર 207, કળશ 202, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, આચાર્ય દેવને પરમાત્મા તથા
પ્રગટ નથી. પ્રચુર આનંદની દશા પ્રગટી છે. આચાર્ય ભગવાનની વાત કરે છે કે એમને હજી પૂર્ણ દશા, પૂર્ણ પરમાત્મા દશા એટલે પૂર્ણ દશા હજી પ્રગટ નથી થઈ, પરંતુ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, પ્રચુર આનંદની દશામાં રહે છે, એવું પ્રચુર સ્વસંવેદન એમને પ્રગટ થયું છે. એટલે પ્રચુર આનંદની દશા એમને પ્રગટી છે, પણ પરમ આનંદ દશાની પ્રાપ્તિ થઈ નથી. તેથી જરી વચ્ચે કરુણાનો વિકલ્પ ઉઠ્યો છે, એટલે પોતે પૂર્ણ આનંદની દશામાં હજી નથી રહ્યા, એટલે કે શાશ્વત સુખની દશામાં હજી નથી રહ્યા, એટલે વચમાં એ બહાર આવી જાય છે. પ્રચુર સ્વસંવેદન છે, ઘણો સમય સુધી પોતાના સ્વરૂપને વિશે રહે છે, પણ પાછા વચમાં એ બહાર આવી જાય છે. અને જ્યારે બહાર આવી જાય છે તો તે વખતે એમને જીવો પ્રત્યે કરુણા થાય છે, અને કરુણા થઈ એટલે વિકલ્પ ઉઠ્યો. એટલે વિકલ્પ ઉઠ્યો એટલે આ શાસ્ત્ર લખાયા. એમને એવો વિકલ્પ આવ્યો કરે કે આ બધા જીવો અજ્ઞાનવશ વિભાવ ભાવે પરિણમી અને ભાવ બંધ કરે છે. એટલે કહે છે કે તેથી જરી વચ્ચે કરુણાનો વિકલ્પ ઉઠ્યો છે, તો એ આચાર્ય ભગવાન ખેદપૂર્વક કહે છે કે રે જેઓ આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા કર્મને કરે છે. કેમ કે આખો એ શ્લોક છે ને એ રીતે છે, જેમને એ સંસ્કૃત આવડતું હોય એને ખ્યાલ આવે કે આમાં કેવો કરુણાનો ભાવ છે, જે શબ્દો જે છે એ રીતે મુકાયા છે. એટલે અહીંયા એમ કહ્યું કે આચાર્ય ભગવાન ખેદપૂર્વક કહે છે, અને એના અર્થમાં પણ એ રીતે જે લીધું છે, અરે રે જેઓ આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા કર્મને કરે છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે પોતે અંદર પૂર્ણ ચૈતન્ય ક્ષમતાથી ભરેલો ભગવાન છે. દરેક આત્મા એવો ભગવાન છે, સિદ્ધ સમાન છે, પરંતુ પોતાની સ્વરૂપ સંપદાના સ્વભાવને જેઓ જાણતા નથી તેઓ બિચારા છે. કળશમાં શબ્દ છે વરાકા એટલે બિચારા. એ રાકા છે. જેઓ પોતાની સ્વરૂપ સંપદાને જાણતા નથી એટલે બિચારા છે, રાકા છે. જેઓ જાણે છે પોતાની સ્વરૂપ સંપદાને એને તો અમૂલ્ય ખજાનો પ્રાપ્ત થઈ ગયો છે, પણ જેઓ પોતાની સ્વરૂપ સંપદા, સ્વરૂપ લક્ષ્મી, સ્વરૂપનો વૈભવ, પોતાનું સ્વરૂપ જે છે એ મોટી લક્ષ્મી છે. ભગવાન કયો એમાં એ ભગ નામ લક્ષ્મી, સ્વરૂપ રૂપી લક્ષ્મી, ભગવાન એટલે એવી લક્ષ્મી વાળો, એમ ભગવાન છે. તો એવી સ્વરૂપ સંપદા જેમને પ્રાપ્ત થઈ છે, જેમને અનુભવમાં આવી છે, જેને ખ્યાલ આવ્યો છે, એની તો અહીંયા વાત નથી. પણ જેમને એવી સ્વરૂપ સંપદા, સ્વરૂપ રૂપી લક્ષ્મી પ્રાપ્ત નથી થઈ, એટલે કે જેને એનો ખ્યાલ આવ્યો નથી, અંદરમાં પડી છે પણ જેને એનો ખ્યાલ નથી, એ બધા બિચારા છે, એ રાકા છે. આગળ 208મા પાના ઉપર કહે છે કે ભાઈ આત્મા વસ્તુ છે કે નહીં? વસ્તુ છે તો એનો કોઈ સ્વભાવ હોય કે નહીં? દ્રવ્ય છે તો પછી એનામાં ગુણ પણ છે, અને ગુણ છે તો એ ગુણ રૂપ પરિણામ એ એનો સ્વભાવ છે. દરેક દ્રવ્ય ને ગુણ છે, અને એ ગુણ પ્રમાણે એનો ભાવ છે, એ એનો સ્વભાવ. વસ્તુ છે તો એનો કોઈ સ્વભાવ હોય કે ન હોય? ભગવાન આત્મા વસ્તુ છે તો એનો સ્વભાવ પણ છે. જેમ સાકર એ વસ્તુ છે તો એનું ગળપણ અને સફેદાઈ એ એનો સ્વભાવ છે. સાકરનો સ્વભાવ કેવો, એના ગુણ પ્રમાણે એ ગળપણ અને સફેદાઈ એ એનો સ્વભાવ છે. તેવી રીતે જ્ઞાન અને આનંદ આત્માનો સ્વભાવ છે. એવા ગુણ અંદર પડ્યા છે એટલે જ્ઞાન અને આનંદ આત્માનો સ્વભાવ છે. જેમ સાકરનો સ્વભાવ ગળપણ અને સફેદાઈ છે, એવી રીતે આત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદ છે, અને તે એની સ્વરૂપ સંપદા છે, એ સ્વરૂપ લક્ષ્મી છે. હવે આવી સ્વરૂપ સંપદાને જાણે નહીં
અને પર સંપદાની બીજી બાહ્યમાં રહેલી જે પૂતગલ રૂપ લક્ષ્મી એની ઈચ્છા જે કરે છે એને વિચારા કયા છે. એ વિચારા છે, એ વરાકા એટલે વિચારા છે, રાકા છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે અરે જે આ વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા જેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે તેવા કર્મને કરે છે. જેઓ પોતાના વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી એ બિચારા અજ્ઞાનવશ સાચો પુરુષાર્થ ન કરતા ઊંધા પુરુષાર્થે પરિણમે છે અને એમ એ ભાવ કર્મ કરે છે. આ સંયોગો અને સંયોગી ભાવ જે અધ્રુવ અને નાશવંત છે. સંયોગો પણ નાશવંત છે. સંયોગો કંઈ કાયમ રહેતા નથી. કોઈ પણ સંયોગ હોય સારો કે નરસો, કોઈ પણ સંયોગ છે એ કાયમ રહેવાનો નથી. વર્તમાનમાં અનુકૂળતાઓ ઘણી છે, એવા સંયોગો છે કે ઘણી અનુકૂળતાઓ છે, પણ પ્રભુ એ પણ કર્મના ઉદયને કારણે એવો સંયોગ છે અને એનો પણ સ્થિતિબંધ છે. જે પૂરો થઈ જતા એ ચાલી જશે. સંયોગો છે તો જે રીતે એ સંયોગ છે તો એનો વિયોગ થાય ને થાય, કેમ કે એ કર્મના ઉદયને કારણે છે ને કર્મનો ઉદય છે એની જેટલી સ્થિતિ છે એટલી સ્થિતિ સુધી જ એ સંયોગ રહેશે. પછી એ સંયોગ ચાલ્યો જશે. એ અનુકૂળ હશે તો પણ ચાલ્યો જશે, પ્રતિકૂળ હશે તો પણ એ સંયોગ રહેશે નહીં. અને એ સંયોગ પ્રત્યેનો જે ભાવ છે એ ભાવને સંયોગી ભાવ કહેવાય. એ સંયોગ છે માટે એનું લક્ષ્ય કરીને એ ભાવ થયો એટલે સંયોગી ભાવ. બીજો સંયોગ થયો તો એ વખતે જે ભાવ એનું લક્ષ્ય કરતા થયો એ બીજા પ્રકારનો સંયોગી ભાવ. એમ સમયે જે સંયોગો પલટાય છે અને એ પ્રમાણે જીવ એનું લક્ષ્ય કરે છે એમ એને સંયોગી ભાવ થાય છે. આજે એક બનાવ બન્યો છે, એવો સંયોગ આવ્યો છે તો એનું લક્ષ્ય કરતા જે ભાવ થયા, પછી બીજો બનાવ બન્યો તો એનું લક્ષ્ય કરતા જે ભાવ થયા, ત્રીજો બનાવ બન્યો તો એનું લક્ષ્ય કરતા ભાવ થયા. એમ શુભ અને અશુભ ભાવે જીવ પોતે થાય છે. પણ એ બધા સંયોગો અને એ સંયોગોનું લક્ષ્ય કરતા થયેલા સંયોગી ભાવ, એ વિભાવ ભાવ, એ કાંઈ કાયમી નથી. એ અધ્રુવ છે. એ નાશવંત છે. હવે જે નાશવંત છે, જે અધ્રુવ છે, જે સંયોગનું લક્ષ્ય કરતા થયેલા ભાવ છે, એ બધા ભાવ ને પોતાના માને, એને પોતાનું કાર્ય માને, અને વસ્તુ સ્વભાવના નિયમને જાણે નહીં કે જે કંઈ થઈ રહ્યું છે એ એના કારણે થઈ રહ્યું છે. એને ન તો એ રોકી શકે છે કે ન તો એ કરી શકે છે. જે થાય છે એનું માત્ર એક જ્ઞાતા દ્રષ્ટા જ હોય. આવા વસ્તુ સ્વભાવના નિયમને જે જાણતા નથી એને એમાં રંજિત થવું થાય છે, એમાં એ આકર્ષાય છે, એમાં એ એકત્વ મમત્વ કરે છે કે કર્તૃત્વ બુદ્ધિ કરે છે. એટલે કે છે અહીંયા કે એ સંયોગો અને સંયોગી ભાવ જે અધ્રુવ અને નાશવંત છે તેને પોતાના માને તે વસ્તુ સ્વભાવના નિયમને જાણતા નથી. તેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે. એટલે શું કે પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં તેમને અનંત પરાક્રમ ઢંકાઈ ગયું છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, તેથી પોતાનું જે વીર્ય છે એ તરફ ઉલસતું નથી. પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપના ભાન વિના એમને એમનું પોતાનું અનંત વીર્યરૂપ જે પરાક્રમ એ ઢંકાઈ ગયું છે. અનંત વીર્યનો સ્વામી ભગવાન આત્મા છે. આત્માનો વીર્ય ગુણ અનંતા પરાક્રમથી ભરેલો છે. આવા પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમને તે અનંત પરાક્રમ ઢંકાઈ ગયું છે. આવા વિચારા જીવો રાગને, શુભાશુભ કર્મને
કરતા થઈને કરે છે. અજ્ઞાની જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના રાગને કરે છે. કેમ કે સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, કર્તા ભાવ છે. એટલે એ શુભ રાગને કરે છે અને એને એ ધર્મ માને છે. તો અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે તો જ્ઞાનીને પણ એવા શુભ પરિણામ તો હોય છે. અને આ પ્રશ્નનો જવાબ ઘણી વાર અપાઈ ગયો છે. ફરીથી ગુરુદેવે આપ્યો છે કે આ હોય છે, પણ જ્ઞાની એને કરતો નથી. શુભ ભાવ હોય, પરિણામ થાય, પણ છતાંય જ્ઞાની એનો જ્ઞાતા દ્રષ્ટા છે, એનો સ્વામી થતો નથી. જ્ઞાની જ્ઞાન ભાવનો સ્વામી છે. જ્ઞાની શુભાશુભ ભાવનો સ્વામી થતો નથી. જ્ઞાની જ્ઞાન ભાવનો સ્વામી છે. જ્યારે અજ્ઞાની તો શુભાશુભ ભાવ ને પોતાનું કાર્ય માને છે. અજ્ઞાની રાગ મારું કર્તવ્ય છે અને એનો કરતા થઈને એ કરે છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીમાં ઘણો ફેર છે. આગળ કહે છે કે ચેતન જ આ રીતે, એટલે કે જે અજ્ઞાન ભાવ છે એ અજ્ઞાન ભાવે એ આ રીતે એ ભાવ કર્મને કરે છે. આ પ્રમાણે ભાવ કર્મનો શુભાશુભ રાગનો કરતા અજ્ઞાન દશામાં ચેતન જ પોતે થાય છે. જીવ પોતે જ એનું કરતા થાય છે. કોઈ જડ કર્મ અથવા અન્ય કોઈ નિમિત્ત એનું કરતા છે એમ નથી. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાની વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. એટલે શું? એટલે કે પહેલી વાત તો કે હું ચિન્હ માત્ર વસ્તુ અકર્તા સ્વભાવી આત્મા છું. રાગનું કરતાપણું મને નથી. રાગનું અને પરનું કરતાપણું મને નથી અને હું ચિન્હ માત્ર વસ્તુ અકર્તા સ્વભાવી આત્મા છું. આ એક વાત. અને બીજી વાત કે પર્યાયમાં જે વિકારના પરિણામ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી થતા નથી. એટલે કે પરદ્રવ્ય વિકાર કરાવતું નથી. વિકારનું કરતાપણું પરદ્રવ્યને નથી. આમ અજ્ઞાની જીવ વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને ભૂલીને રાગ દ્વેષ મોહ આદિ ભાવે પરિણમે છે. રાગ દ્વેષ મોહને જ કરે છે. આગળ છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનંત ગુણ શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે, પણ તેમાં રાગને વિકારને કરે એવી કોઈ શક્તિ નથી. રાગ શુભ ભાવ કે અશુભ ભાવને કરે એવો આત્મામાં કોઈ ગુણ નથી, એવી કોઈ શક્તિ નથી. અનંત ગુણ છે આત્મામાં, પણ એક પણ ગુણ એવો નથી કે જેને કારણે એને રાગ થાય. વસ્તુનો સહજ સ્વભાવ જ આવો છે કે તે રાગને કરે નહીં. છતાં પણ રાગ તો થાય છે ને. છતાં પણ પર્યાયમાં એવો વિકાર થાય છે ને, વિભાવ ભાવે પરિણમવું થાય છે ને. તો એ કઈ રીતે થાય છે? એનામાં ગુણ નથી એ તો વાત બરાબર. જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ કરે, શુભ ભાવ કરે, અશુભ ભાવ કરે, વિકારી ભાવે પરિણમે. એવો ગુણ નથી. છતાં પણ એવો વિકારી ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે. તો એનું કારણ શું? તો એ પોતાના સત્કારકથી એવી પર્યાય થાય છે. એ સ્વતંત્રપણે એવી પર્યાય થાય છે. એવી પર્યાય થવામાં એને પરકારકોની અપેક્ષા નથી. એટલે એ પર્યાયને બીજા કારકોની અપેક્ષા નથી. એના પર્યાયના સત્કારકો એના પોતાના છે. અને એવી પર્યાય જીવને થાય છે, એમાં જીવનો દોષ એટલો છે કે એ સ્વનું લક્ષ છોડી અને પરનું લક્ષ કરે છે. સ્વનું લક્ષ છોડી અને પરનું લક્ષ કરે છે એટલે એવી પર્યાય થાય છે. સ્વનું લક્ષ કરીને રહે છે તો એવા પરિણામ થતા નથી, એવી પર્યાય થતી નથી. પણ એ પર્યાય થાય છે એમાં બીજો કોઈ એને કાંઈ કરાવે છે એમ નથી. એને એ પરિણામ થવાને
પરકારકોની અપેક્ષા નથી. આવો વસ્તુના સ્વભાવનો નિયમ છે. નિર્મળ નિર્વિકારી દશા હો કે મલિન વિકારી દશા હો, નિર્મળ પરિણામ થાય એવી દશા કે મલિન પરિણામ થાય એવી વિકારી દશા, એ જે પણ દશા થાય, જે પણ પર્યાય થાય, એ એના પોતાના સત્કારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી દશા છે. તો પછી એમાં જીવનું શું આવ્યું? જીવનું એ આવ્યું કે એ વખતે જીવનો ઉપયોગ ક્યાં છે અને જીવનું ઉપાદાન કેવું છે એ વાત એમાં આવે. જો નિર્મળ નિર્વિકારી દશા હોય તો એનો ઉપયોગ સ્વ તરફ હોય અને શુદ્ધ ઉપાદાન હોય, અને મલિન વિકારી પરિણામ થાય એ પણ સ્વતંત્રપણે થાય, પણ એ વખતે જીવનો ઉપયોગ પરલક્ષ્ય હોય, એને પરનું લક્ષ હોય, અને એ વખતે જે ઉપાદાન છે એ અશુદ્ધ ઉપાદાન છે. એ સમયની એવી યોગ્યતા છે. નિર્મળ નિજ દ્રવ્ય ગુણની પણ તેને અપેક્ષા નથી. કોને? આ પર્યાય જે થાય છે એને નિર્મળ પરિણામ થાય છે તો એ સ્વતંત્રપણે થાય છે એવી પર્યાય, એ વાત અહીંયા કહેવી છે. એટલે પર્યાયની સ્વતંત્રતા દર્શાવવી છે ત્યારે એમ કહે છે કે નિર્મળ નિજ દ્રવ્ય ગુણની પણ તેને અપેક્ષા નથી. અને જે વિકારી પરિણામ થાય છે એ પણ સ્વતંત્રપણે થાય છે અને પરકારકોની પણ તેને અપેક્ષા નથી. નિર્મળ નિર્વિકારી દશા થાય કે મલિન વિકારી દશા થાય, એ બંને જાતના પરિણામો સ્વતંત્ર રીતે થાય છે. એ પોતાના સત્કારકથી થાય છે, અને એવા પોતાના સત્કારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી જે દશા છે એને પરકારકોની અપેક્ષા નથી. જો નિર્મળ નિર્વિકારી દશા છે તો એને નિજ દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી, અને મલિન વિકારી દશા છે તો એને પરકારકોની પણ અપેક્ષા નથી. એટલે કે કર્મના ઉદયોની પણ એને અપેક્ષા નથી. કર્મના ઉદય આવ્યા માટે એને એવા વિકારી પરિણામ થયા એમ નથી. એવા વિકારી પરિણામ પર્યાય અપેક્ષાએ વિચારીએ તો સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે જીવની એવી યોગ્યતા છે. એવી યોગ્યતા શા માટે થઈ છે? કેમ કે એ સ્વથી ચ્યુત થઈને, સ્વનું લક્ષ છોડીને એ બહાર આવ્યો છે, એટલે એવી યોગ્યતા થઈ છે. અને એ વખતે ઉપાદાનને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. આગળ 210 પાના ઉપર કહે છે કે વિકારી પરિણામ થાય તેમાં શુદ્ધ દ્રવ્ય ગુણની અપેક્ષા નથી, એ તો બરાબર, પણ તેને પરની એટલે નિમિત્તની પણ અપેક્ષા નથી. પરની કે નિમિત્તની એની પણ એને અપેક્ષા નથી. એટલે જે કર્મના ઉદય છે એની પણ એને અપેક્ષા નથી. કર્મનો ઉદય એવો આવ્યો એટલે એવા પરિણામ થાય એમ નથી. બહુ સમજવા જેવી વાત છે આમાં. આપણે એમ કહીએ કે પૂર્વે એવા કર્મ બાંધ્યા હતા એટલે અત્યારે વર્તમાનમાં અસાતા વેદનીયનો ઉદય છે. તો અસાતા વેદનીયનો ઉદય છે એટલે આર્ત ધ્યાન થાય છે એમ નથી. અસાતા વેદનીયનો ઉદય છે, શરીરમાં પીડા છે અને એ તરફ લક્ષ જાય છે અને આર્ત ધ્યાન થાય છે. તો અહીંયા ગુરુદેવે એમ સમજાવે છે કે આ આર્ત ધ્યાન થયું એવી જે દશા થઈ એ સ્વતંત્રપણે થઈ છે. એમ નથી કે અસાતા વેદનીઓનો ઉદય શરીરમાં વર્તે છે માટે અહીંયા જીવને આત્મ ધ્યાન રૂપ વિભાવ ભાવ થયા છે, એમ નથી. થોડુંક ગંભીરતાપૂર્વક સમજવું પડે. જીવને આવા વિકારી પરિણામ થયા, આર્ત ધ્યાનના પરિણામ થયા, એ જીવની દશામાં થયા છે, એ ચેતનની દશામાં થયા છે. અને જે અસાતા વેદનીઓનો ઉદય આવ્યો એ આ શરીરમાં આવ્યો છે, એ પૂર્વ કર્મના ઉદય રૂપ છે. એટલે પૂર્વ કર્મના ઉદયની અપેક્ષા નથી. પૂર્વ કર્મના ઉદય રૂપ આ અસાતા વેદનીય છે માટે એને આર્ત ધ્યાન થાય છે એમ નથી. આ વાત બેસાડવી પડશે, ફરી ફરીને વિચારવું પડશે કે ખરેખર એમ જ છે. આર્ત ધ્યાન થાય છે
કેમ આર્ત ધ્યાન થયું? તો કે શરીરમાં એ અસાતા વેદનીનો ઉદય છે, પીડા થાય છે, દુઃખ થાય છે, એટલે આર્ત ધ્યાન થયું. તો એમાં એને અસાતા વેદનીઓનો ઉદય, જે પીડા થઈ ગઈ છે એને કારણે એને આર્ત ધ્યાન થયું એમ આપણે વ્યવહારથી કહીએ, પણ ખરેખર એમ નથી. ખરેખર એમ નથી. કેમ કે પીડા થવી એ અસાતા વેદનીય કર્મનો ઉદય છે. એની અપેક્ષા વિના જ આ જીવને એવા આર્ત ધ્યાનરૂપ વિકારી પરિણામ થયા છે. એ વખતે નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જ્યારે એને આર્ત ધ્યાન થયું, એવા વિકારી પરિણામ થયા, ત્યારે એ અસાતા વેદનીઓનો ઉદય હતો. પણ એને કારણે અહીંયા થાય છે એમ નથી, એની અપેક્ષા છે એમ પણ નથી. એવા સ્વતંત્ર પરિણામ એને પોતાને થાય છે. જો આપણી જગ્યાએ મુનિ હોય, એને પણ અસાતા વેદનીઓનો ઉદય હોય, તો પણ એ પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરીને રહે છે. એમને આર્ત ધ્યાન થતું નથી. એનો અર્થ જ એ થયો કે એ અસાતા વેદનીનો ઉદય છે એ કંઈ આર્ત ધ્યાન કરાવતો નથી. એ આર્ત ધ્યાન કરાવવા માટે સક્ષમ નથી. કેમ કે એ પર વસ્તુ છે, એ જુદી ચીજ છે. અને આ ભાવ જે થાય છે એ જીવને થાય છે, એ જુદી ચીજ છે. એટલે જ્યારે એવા ભાવ થાય છે, વિકારી પરિણામ થાય છે, તો એ સ્વતંત્ર રીતે એ પર્યાય થાય છે. અને એવી સ્વતંત્ર રીતે પર્યાય થવામાં ખરેખર તો જીવનો પોતાનો દોષ છે. પોતે પોતાના સ્વરૂપને વિશે રહેતો નથી, પરનું લક્ષ કરે છે, તો એવા વિકારી પરિણામ થાય છે. અહીંયા કહે છે કે વિકારી પરિણામ થાય તેમાં શુદ્ધ દ્રવ્ય ગુણની અપેક્ષા નથી. એ તો વાત બરાબર છે. વિકારી પરિણામમાં શુદ્ધ દ્રવ્ય ગુણની અપેક્ષા ન હોય, પણ તેને પરની અને નિમિત્તની અપેક્ષા તો છે કે નહીં. એટલે જે વિકારી પરિણામ થાય એમાં આવા કર્મના ઉદયની કે બીજા કોઈ દ્રવ્યની કે બીજું દ્રવ્ય એટલે અથવા તો બીજો કોઈ જીવ છે જે એને કંઈક નુકસાન પહોંચાડે છે એવું એને લાગે છે, કોઈ એને મારે છે, તો એની અપેક્ષા તો થઈ કે નહીં? એ નિમિત્તની અપેક્ષા તો થઈ કે નહીં? પ્રશ્ન કર્યો છે. ગુરુદેવ કહે છે કે ના, બિલકુલ નહીં. વિકાર થાય તે પોતાથી જ થાય છે. તેને નિમિત્ત આદિ પર કારકોની કોઈ અપેક્ષા નથી. વિકાર થાય એ એને પોતાથી જ થાય છે. એને નિમિત્ત આદિ પર કારકોની કોઈ અપેક્ષા નથી. આ શુભાશુભ વિકલ્પ જે ઉઠે તે શુદ્ધ ચૈતન્યનું કાર્ય નથી. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું એ કાર્ય નથી. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું પરિણામ તો શુદ્ધ નિર્મળ જ હોય છે. અને જે શુભાશુભ વિકલ્પ ઉઠ્યા એ પરદ્રવ્યનું પણ કાર્ય નથી. તો પછી એ કોનું કાર્ય છે? શુદ્ધ ચૈતન્યનું કાર્ય નથી. શુદ્ધ ઉપાદાન છે એનું તો એ કાર્ય નથી, ધ્રુવનું કાર્ય નથી, અને આ પરદ્રવ્યનું પણ એ કાર્ય નથી. તો એ કોનું કાર્ય છે? તો કે એ તો પર્યાયમાં એ કાર્ય થયું છે. અને જીવ સ્વનું લક્ષ છોડી અને પરના ભાવે થયો છે, પરનું લક્ષ કરે છે, ત્યારે એ ક્ષણિક એવું કાર્ય થયું છે કે અશુદ્ધ ઉપાદાન રૂપ એ કાર્ય છે. એ વાતને અહીંયા આગળ સમજાવી છે કે કોનું કાર્ય છે? તો કહે છે કે વસ્તુના સ્વરૂપના નિયમને નહીં જાણતો હોવાથી પરદ્રવ્યનો એટલે રાગાદી વિકારનો કરતા થતો મિથ્યા દ્રષ્ટિ જીવ પોતે જ અજ્ઞાન ભાવે મિથ્યાત્વ આદિ ભાવે પરિણમે છે. તેને બીજો કોઈ પરિણામ આવે છે એમ છે નહીં. પોતે જ એમ થાય છે. પોતે જ એ શુભાશુભ ભાવ રૂપ થાય છે. શુદ્ધ ચૈતન્યનું એ કાર્ય નથી, શુદ્ધ દ્રવ્યનું એ કાર્ય નથી. પણ શુદ્ધ દ્રવ્યનો જે ભાવ છે એ પરમ પરિણામિક ભાવ, એવા ભાવે એ રહે તો આ શુભાશુભ ભાવ થાય નહીં, એવા વિકલ્પ આવે નહીં. પણ એ તો પોતે એવા શુભાશુભ ભાવે જાતે જ થાય છે. એમાં બીજું કોઈ કંઈ કરાવતું નથી. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન આનંદનું સ્વરૂપ છે, પોતે પરમ પરિણામિક ભાવ લક્ષણ શુદ્ધ દ્રવ્ય છે. તો એવા ભાવે એ થાય તો આ શુભાશુભ ભાવના વિકલ્પ થાય જ નહીં. પણ પોતાના સ્વરૂપને જાણતો નથી
એવો એ અજ્ઞાની એવા ભાવે રહેતો નથી, એટલે સ્વને છોડી અને બહાર નીકળ્યો છે, એટલે જાતે જ એ શુભાશુભ ભાવે થયો છે. એક વ્યક્તિ ઘરમાં બેઠો હતો તો શાંતિથી બેઠો હતો, પણ બહારમાં જે વરસાદ અને આંધીનું તોફાન ચાલી રહ્યું હતું એને કાંઈ કરતું ન હતું. પણ એ જો જાતે જ બારણું ખોલીને બહાર નીકળે અને પછી એમ કે હું ભીંજાઈ ગયો અને ગારાવાળો થઈ ગયો, તો એમાં કોનો દોષ? એનો પોતાનો દોષ. એ પોતાના ઘરમાં રહ્યો હતો ત્યાં સુધી એને કોઈ પ્રકારની મલિનતા ચોંટતી ન હતી, પણ એ પોતે બહાર નીકળ્યો એટલે પછી બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે એની અસર થઈ. આવું જ કંઈક છે કે એ પોતે જાતે સ્વને છોડી અને શુભાશુભ ભાવે થાય છે, જાતે જ થાય છે. એ કાંઈ પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યનું કાર્ય નથી, અથવા તો બીજો કોઈ એને કરે છે એમ પણ નથી. બહારની વાત બહારમાં રહી, પોતે પોતાનામાં રહ્યો. પણ પોતે પોતાનામાં રહે તો ને, આ જીવ અનાદિનો બહારમાં જ રહ્યો છે. વાત આ છે. વસ્તુના સ્વરૂપના નિયમને નહીં જાણતો હોવાથી પરદ્રવ્યનો એટલે રાગાદી વિકારનો કરતા થતો મિથ્યા દ્રષ્ટિ જીવ પોતે જ અજ્ઞાન ભાવે મિથ્યાત્વ આદિ ભાવે પરિણમે છે. તેને બીજો કોઈ પરિણમાવે છે એમ છે નહીં, આવી વાત છે. આગળ કહે છે કે વિકારપણે થવાની પોતાની તત્કાલીન યોગ્યતા ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહીં. એ વખતની એની એવી યોગ્યતા છે, એવી યોગ્યતા ન હોય તો કઈ બીજો એને કઈ પરિણમાવી દે એમ બનતું નથી. અને વિકારપણે થવાની પોતાની યોગ્યતા હોય તો પછી એમાં બીજાની જરૂર શું છે? પોતે જ એવી યોગ્યતા ધરાવે છે, વિકારપણે થઈ શકે છે, તો પછી બીજાની એને અપેક્ષા નથી. એટલે પરકારકો એને કઈ વિકારી ભાવે કરે છે એમ નથી. એ પોતે પોતાની એવી યોગ્યતાથી એમ વિકાર ભાવે થાય છે. સમ્યક દર્શન એટલે ધર્મની પ્રથમ દશા, અને એવી પ્રથમ દશા થવામાં પણ કોઈ પરદ્રવ્યની અપેક્ષા નથી. કર્મ ખરે તો ધર્મ થાય, એટલે કે કર્મની નિર્જરા થાય તો ધર્મ થાય, અથવા તો રાગની મંદતા હોય તો સંકિત થાય, એવી તેને અપેક્ષા નથી. આ સમજવા જેવું છે કે ભાઈ આ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષય થાય તો સમ્યક તો પ્રગટ થાય, અથવા તો રાગની મંદતા થાય તો સમ્યક તો થાય, એવી જીવને અપેક્ષા નથી એમ કે છે. પોતે સંકિતિ થાય, સ્વનું લક્ષ કરી અને પોતે જ પોતાના સ્વભાવ ભાવનો અનુભવ કરે તો સમ્યક દર્શન થાય. અને એવું થાય ત્યારે એમ કહેવાય કે મિથ્યાત્વ મોહનીય કર્મ ની પ્રકૃતિ છે એનો ઉપશમ થયો, ક્ષયોક્ષમ થયો કે ક્ષય થયો. અને એવું થાય ત્યારે પછી એને રાગની મંદતા જ હોય, કસાયની મંદતા જ હોય. પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવ પોતે જ રાગાદી ભાવે પરિણમે છે. કોઈ એને રાગાદી ભાવે પરિણમાવતું નથી. એ ધારે તો સંકિત પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. એટલે આ રીતે પોતાના ભાવ કર્મનો કરતા અજ્ઞાની જીવ પોતે જ છે, બીજો કોઈ અન્ય નથી. ત્યારે કોઈ કહે છે કે શાસ્ત્રમાં બે કારણો કયા છે. આચાર્ય જયસેનજીની ટીકામાં પણ બે કારણોની વાત છે. ગુરુદેવ સમાધાન કરતા કહે છે કે ભાઈ એ તો ત્યાં પ્રમાણ જ્ઞાન કરાવતા કહ્યું છે કે નિમિત્ત હોય છે. બે કારણ કયા ને, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. પણ નિમિત્ત કાંઈ કરતું નથી. પણ પ્રમાણ જ્ઞાનની વાત કરવામાં આવે તો ત્યાં એ વાત કહેવામાં આવે છે. એટલે કહે છે કે એ તો ત્યાં પ્રમાણ જ્ઞાન કરાવતા સાથે નિમિત્તને ભેળવ્યું છે. ત્યાં નિશ્ચય એટલે કે યથાર્થ રાખીને, નિશ્ચય નામ અર્થાર્થ રાખીને, એટલે નિશ્ચય છે તે યથાર્થ કારણ છે એમ રાખીને નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવ્યું છે. પણ નિશ્ચયને ઉડાડીને નિમિત્તથી કાર્ય થાય છે એમ ક્યાં વાત છે? વિકાર પોતાથી જ થાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્ત બીજી ચીજ છે એમ જાણે તે પ્રમાણ જ્ઞાન છે.
પણ નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય એમ જાણે ત્યાં પ્રમાણ જ્ઞાન ક્યાં રહ્યું? નિમિત્ત તો ઉપચારથી કારણ કહ્યું છે. વાસ્તવમાં નિમિત્તથી કાર્ય થાય છે અથવા નિમિત્ત કાર્યનો કર્તા છે એવો નિમિત્તનો અર્થ છે જ નહીં. આ રીતે પોતાના ભાવ કર્મનો કરતા અજ્ઞાની જીવ પોતે જ છે, અન્ય નથી. તો આ રીતે આ કળશ 202 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે